ગાંધીનગરમાં ખેડૂતોના દેખાવને લઈને ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે હાલ ખેડૂતો ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આ સંજોગોમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે તેમજ સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી રહી છે। આર.કે. પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં પાક નુકસાનના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ માત્ર સહાય આપવી પૂરતી નથી। સરકારે ખેડૂતોને ઇનપુટ કોસ્ટ આધારિત વળતર આપવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે પાક મુજબ વળતર નક્કી થવું જરૂરી છે કે જેથી ખેડૂતોને વાસ્તવિક નુકસાનની ભરપાઈ મળી શકે। મગફળીની ખરીદીના મુદ્દે આર.કે. પટેલે વધુમાં જણાવ્યું છે કે સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જરૂરી છે। મગફળીની ખરીદી બંધ થવાના સમાચારથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે, જ્યારે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। વધુમાં તેમણે કહ્યું કે યોગ્ય સમયે સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટીકરણ આપવું આવશ્યક છે, કારણ કે હાલ એવું લાગે છે કે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે અને ખેડૂતોની પીડા પ્રત્યે ઉદાસીન છે। એટલે સરકારના તંત્રએ સ્પષ્ટીકરણ આપવાની ખૂબ જરૂરિયાત છે કે ભાઈ અમે અત્યારે આ પરિસ્થિતિની અંદર ક્યાંક મગફળી નથી ખરીદવાના 1 તારીખે, પરંતુ આગામી સમયે આ તારીખથી અમે મગફળી ખરીદીશું તો ખેડૂત બજારની અંદર લૂંટાતો બંધ થાય। જ્યારે આ મેસેજ બજારની અંદર ફરતો થઈ રહ્યો છે કે 1 તારીખથી સરકાર મગફળી નથી લેવાની, એ મેસેજના આધાર પર વેપારીઓને ખૂબ મજા પડી જવાની કે સરકાર મગફળી નહીં લે એટલે ખેડૂત જશે તો ક્યાં જશે। એટલે ખૂબ અતિ આવશ્યક છે કે યોગ્ય ટાઈમે યોગ્ય સ્પષ્ટીકરણ થાય। આ તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું દેખાય।